જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવી સફરમાં આજે એક સરસ મજાના કલાકાર મને મળ્યા છે. પણ કલાકાર કેવા ડાક અને ડમરૂથી માતાજીને જે રીઝવવાનું કામ કરે છે, માતાજીના ગાન ગાવાનું કામ કરે છે, માતાજીને લાડ લડાવવાનું કામ કરે છે, એવા સરસ મજાના ડાક ડમરૂના કલાકાર એટલે કિશનભાઈ રાવળદેવ. તો એમને મળવું છે અને સરસ મજાની એમના જોડે વાતો કરવી છે, એમની જર્ની જાણવી છે, માતાજીના ગીતો વિશે જાણવું છે, માતાજીના હાલરિયા વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે આપ્યો છે, બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ કિશનભાઈ રાવળદેવને. કિશનભાઈ જય માતાજી. જય માતા. પ્રથમ તો તમારો આભાર માનું છું કે સમય ન હોવા છતાં સમયમાંથી સમય કાઢીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સમય આપ્યો, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. કિશનભાઈ, મારા દર્શકોનો એક પ્રશ્ન છે કે કિશનભાઈ કયા ગામના છે? તો ટૂંકો પરિચય આપણા દર્શકોને જરા તમારા અવાજમાં ને તમારા અંદાજમાં. મારું ગામ માણસા તાલુકામાં આજોલ અને મારું નામ કિશનભાઈ રાવળ. ખૂબ સરસ. પંખીના માળા જેવું આજોલ ગામ માણસા તાલુકાના અને કિશનભાઈ રાવળદેવ એમનું નામ છે. ખરેખર જાણવાને માણવા જેવા વ્યક્તિ છે. તો આજે મારે મળવાનું થયું છે, તો ઘણા બધા સવાલો કરીશું અને માતાજીના હાલરિયા સાંભળીશું. કિશનભાઈ, પ્રથમ સવાલ કે દરેક કાર્યની શરૂઆત હોય, તો તમે આ ડાક વગાડવાની શરૂઆત ક્યાંથી કરીને કેવી રીતે કરી? આ ડાક વગાડવાની શરૂઆત મારે આપણા સમાજની સંસ્કૃતિ, આપણા સમાજનો વારસો કહેવાય ડાક વગાડવાનું. એ જોઈને મને નાનપણથી એક શોખ હતો કે આપણા સમાજની આ સંસ્કૃતિ છે, તો એને લગતો મેં મારો શોખ માટે ડાક લાવ્યો મારે ઘરે પોતે વગાડવા. ત્યાંથી મેં શરૂઆત કરેલી. ખૂબ સરસ કિશનભાઈ. કારણ કે વાત કરી તમે બચપણની, તો અંદાજે એ ટાઈમે કેટલા વર્ષ હશે તમારા? 16-17 વર્ષનો છું. બરાબર. અભ્યાસ કેટલો કરે છે? 12 ભણ્યા છો. ખૂબ સરસ. તો મતલબ ભણવાની સાથે સાથે ડાકની શરૂઆત તમે કરી છે. તો શરૂઆતમાં પ્રથમ પ્રોગ્રામ ક્યારે કરેલો તમે? શરૂઆતમાં પ્રથમ પ્રોગ્રામ મેં ખેરાલુ તાલુકાનું અંબાવાડા કરીને ગામ, હાજી, ત્યાં માતાજીનો માંડવો કરેલો. બરાબર. ખૂબ સરસ. શરૂઆતનો સપોર્ટ કોનો હતો તમને? શરૂઆતનો સપોર્ટ મારા મોટા ભાઈ અને મારા ફુવા છે એમનો. ખૂબ સરસ. તો આ તો વાત થઈ શરૂઆતની, પણ જે હવે હું પ્રશ્ન કરવાનો છું કે રાવળદેવ એટલે એક એનો વારસો એમ કહેવાય કે માતાજીના હાલરિયા ગાવા, માતાજીના
ગીતો ગાવા, માતાજીની રેડી કરવી, માતાજીના આલાપ કરવા એક રાવળદેવના વારસામાં છે. અને તમે ખરેખર આ વારસો જળવાઈ રહે એવું કામ કર્યું છે આજે. કારણ કે આપણો તો વારસામાં જ મળ્યું છે ડાક, અને ડાકનું વ્યવસાય નહીં પણ માતાજીની ભક્તિ, માતાજીનો અથાગ પ્રેમ એને પામવા માટે આજે તમે ડાક લઈને માતાજીના માંડવામાં, માતાજીની જાતરોમાં, માતાજીની રમેલોમાં આજે ફરી ફરીને તમે ડાક ડમરૂના કાર્યક્રમ કરો છો. તો શરૂઆતમાં જેમ કહેવાય કે તમે ફર્સ્ટ પ્રોગ્રામ કર્યો તો એ ટાઈમે તમારી કેટલી ઉંમર હશે? 18-19 વર્ષનો ખરો. મતલબ 19 વર્ષથી તમે પર્સનલી પ્રોગ્રામો કરવાનું કામ ચાલુ કર્યું છે. હા. તો આ રમેલમાં તમે કયા કયા પ્રકારના પ્રોગ્રામો કરો છો? મતલબ શું શું ગાઓ છો એમાં? રમેલમાં માતાજીની રેડી, હાજી, માતાજીનો જે વેરા ગાવે, હાલરિયા છે, ઝૂલના છે. બરાબર. મતલબ તમામે પ્રકારના ગીતો ગાઈને માતાજી રીઝાય, માતાજી પોતે પ્રસન્ન થાય એવા સરસ મજાના ગીતો તમે ગાયેલો છો. તો એમાં સરસ મજાનો એક મારે આલાપ સાંભળવો છે ને મારા દર્શકોને સંભળાવવો છે. તો એક આલાપ આપણે એમને એમ ગાઈશું અને બીજી જે એના પ્રકાર છે એ ડાક સાથે કરીશું. તો સરસ મજાનો આલાપ મારા દર્શકોને સંભળાવો. તો આપણે રાવળદેવ સમાજની માં જોગણી માની યાદ કરીને ક્યાં વાત હે, હું એક આલાપ 100%. મારી મેહોણા તાલુકા દરવાહો કરનારી મારી સાજે જોશી નો માર્યો નમો રાખનારી મારી પેલોની. વાહ 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 કિશનભાઈ, ખરેખર આમ તો રાવળદેવ સિવાય ડાક ડમરું કોઈ વગાડી ના શકે. અત્યારે તો હવે સમય પ્રમાણે બધા વગાડતા હોય છે. બાકી ડાક એ રાવળદેવને કાઠિયાવાડમાં, બીજા ઘણા બધા પરગણામાં રાવળદેવને ડાક ડમરૂના પ્રોગ્રામના કાર્યક્રમો રાવળદેવને મળતા હોય છે. પણ જેમ વાત કરી કે ડાક વગાડવું એ રાવળદેવના છોકરાને આવડવું જોઈએ, કારણ કે વારસો છે આપણો. પણ અત્યારે આ હાઈફાઈ ટેકનિક અને ટેકનોલોજીના કારણે હવે એમાં ઘણા બધા વાદ્યો પણ બીજા નીકળી ગયા છે, જેમ કે વાજિંત્રો આપણે જે કહીએ. પણ ડાક સિવાય માતાજીનો માંડવો રૂડો ન લાગે. તો ડાકના પ્રકારો હોય ખરા કોઈ? ડાકના પ્રકારો? હા, જેમ કે કોઈ એના કોઈ પ્રકારો હોય કે એક જ જાતનું ડાક આવે? ડાકના પ્રકાર હોય. કોઈ ડાક મોટા પણ હોય, કોઈ નાના પણ હોય. એની સાઈઝ આવે, એની ઇંચ આવે. તો એ કઈ રીતે ઓળખ હોય? એનું શું નામ દઈને આપણે ઓળખી શકીએ? એની એમ કહેવાય કે આ 5ની ડાક છે, 4ની ડાક છે, 6ની ડાક છે, એવી રીતે. તો આ જે 5ની ડાક ને 6ની ડાક ને 7ની ડાક, તો એમાં ફરક શું હોય? ફરક શું હોય કે જે નાની ડાક હોય ને એનો અવાજ મધરો હોય. જેમ કે આપણે આ રિધમમાં મ્યુઝિક પૂરવું હોય અને જો ડાક જોવી હોય, નાની ડાક હોય તો એમાં મજા આવે. બરાબર. જે મોટી ડાક હોય એ બહાર ખુલ્લામાં વગાડવી હોય, સાઉન્ડ ના હોય તો સાઉન્ડ વગર પણ મજા આવે. મોટા ડાક મતલબ એનો અવાજ સાઉન્ડ વગર પણ લોકોને સંભળાય દૂર સુધી સંભળાય. હા, તો એ પૂછતો તમને. તો કિશનભાઈ, વાત થઈ ડાકની આ, તો સારા ડાક ક્યાં મળે? સારી ક્વોલિટીના ડાક જોઈતા હોય આપણે તો કઈ જગ્યાએ મળે? સારા ડાક અત્યારે તો તમારા ધ્યાનમાં કોઈ હોય એવા? એમ અત્યારે તો દરેક જગ્યાએ સારા ડાક મળતા હોય છે. અમે તો કેવું કરીએ, ધારો કે જેમ કોઈ વસ્તુ પ્રખ્યાત હોય, અમુક ગામની પ્રખ્યાત હોય, એમ તો એવા કોઈ ડાકમાં કોઈ એવું પ્રખ્યાત ખરું કોઈ ગામ? અત્યારે આપણી આ બાજુ એક બે બાજુ એક જાસકા છે. જાસકા? હા. પછી ગુમાસણ માં પણ એક ભાઈ બનાવે છે. પછી અમે તો જે કેળાનું લાકડું આવે, કેળાનું લાકડું લઈને ધોળકા ખાવ, ધોળકા તેના સ્પેશિયલ તેની બજાર જ છે. બરાબર.
ડાક જ ઉતારતા હોય નકરા, હા હા અને ડાક અમે ત્યાં જ બનાવડાવીએ. બરાબર. હવે જેમ તમે વાત કરી કે કેળા એક જાતની વનસ્પતિ છે, હા, વનસ્પતિ. તો એના લાકડાનું ડાક જ કેમ બનતું હશે? એમ બીજા કોઈ ઘણા બધા લાકડા છે, તો એમાં શું ડિફરન્સ છે બીજા કોઈ લાકડામાં અને કેળામાં? બીજા લાકડામાં જોવે એવો મજા ન આવે, વાગે નહીં. હા, એની જે Music ના જેનું પડે. વાદ્ય રહ્યું એ વાદ્ય કેળાના ઝાડમાંથી જ મળે. હા, કેળાનું ઝાડ છે, પછી એક બાબરખેર કરીને એક ઝાડ આવે, એના બી બને છે. હા એના બી બને. હા, મતલબ ટૂંકમાં બે વનસ્પતિના ઝાડના જે થડ હોય એમાંથી જ બનતા હોય. સારા ડાક બને. બરાબર. પછી એમાં જે એની સોટી કહેવાય, હા, એ પણ કોઈ વનસ્પતિની લાકડીમાંથી જ બનતી હોય. તો એ કઈ વનસ્પતિ? એ જે ગંજેટી કરીને વનસ્પતિ ગંજેટી, આવે, હા. હા એની એ જેડી કહેવાય એને, હા. એ જેડી બનતી હોય. એની સારી રહે એમ. હમ. ખૂબ સરસ. પછી ડાક ઉપર જે દોરી બાંધવામાં આવે હા, એને શું કહેવાય? એની જાક કહેવાય. ઝાક. હમ. બરાબર. એ દોરી જે બાંધેલી હોય એને ઝાક ને નામથી સંબોધે એમ. બરાબર. એ દોરી બાંધવાથી શું મતલબ એમ? એ દોરી બાંધવાથી આપણે નથી કહેતા, કોઈ બી વસ્તુ આપણે વગાડવી હોય, હા આ કીબોર્ડ જ વગાડવું હોય તો આપણે મ્યુઝિક ક્યારે મળે? હા એને હેન્ડલિંગ કરવા માટે કંઈક તો જોવો ને. હા. હમ. તો એ ટોટલ ડાકનું હેન્ડલિંગ કરે છે. હેન્ડલ કરે. જે તમારે એમ એનો ઘોર જે હોય, હા, ગોળ. એનો જે અવાજ અપ ડાઉન કરવો હોય હા, અપ ડાઉન. એના માટે. આમ તો હું રાવળદેવ છું, છતાં આ બધા પ્રશ્નો તમને એનું કહ્યું, મને એટલું બધું નોલેજ નથી. અને ઘણા બધા જે આમાં જોવાવાળા જે આપણા રાવળદેવ સમાજના છે, બીજા સમાજના છે, એમને પણ જે જ્ઞાન મળી રહે એના માટેના બધા પ્રશ્નો તમને કરું છું. તો સરસ મજાનું ડાક સાથે હવે જે તમને ગમતું હોય એવું ગીત, એ આપણે એક ગીત વગાડીશું અને મસ્ત ડાક સાથે સાંભળીશું. અને શીખવું હોય તો કેટલો ટાઈમ લાગે? તમારું એમાં તો એવું હોય, તમારું ધ્યાન સારું આના ઉપર હોય તો કોઈ ટાઈમનું નક્કી ના કહેવાય. જેવો તમારો ઇન્ટરેસ્ટ. કળા કમાના વાળી માં સધીમાં વીરબન સુજિયાની દેવી કહેવાય. હાજી. અને માં સધીને યાદ કરીને એક હાલરિયું સધીમાનું ગાય. 100%. કહેવાય છે માં સધીમાં જંદાળો સંત પારકર સુરીને પાટણ રોકાણ્યા, અને આ વીરભણ રાવળદેવનો અને સધીમાનો હંગાત થયો, અને આ વીરભણ રાવળદેવની સાથે સધીમાં આવ્યા. અને માં સધીમાનું આપણી સમાજમાં, દરેક સમાજમાં એક જૂનું હાલરિયું છે. હાજી. જે ગાતા એ જૂનું હાલરિયું. 100%. અદ્ભુત. કારણ કે આ પણ એક કળા છે, ડાક વગાડવું ને ગાવું. એ પણ એમાં ઘણું બધું તમારો સંઘર્ષ હોય તો આ વસ્તુ થઈ શકે. તો કિશનભાઈ, ખરેખર આમ તો સાંભળા જ કરીએ, કારણ કે એમાં સધીના સાનિધ્યમાં બેઠા છીએ, અને ખરેખર ડાક સાથે વેરાડી ઝૂલણા આ બધું સાંભળવાની ખૂબ મજા આવે. કારણ કે આપણે તો એક
આપણું હથિયાર કહેવાય હા તો દેવી શક્તિ છે અને એના સાનિધ્યમાં બેઠાને આ રીતે ડાક સાંભળવાની ખૂબ જ મજા આવે. કિશનભાઈ, લગભગ 5-1 વર્ષના સમયગાળામાં આજે આટલી બધી સારી એવી તમે નામના મેળવી ચૂક્યા છો અને હજુ પણ મા જોગમાયા તમને ઘણી બધી નામના આપે એવી મા જોગમાયાને પ્રાર્થના કરી શકું. હું તો બીજું તો કંઈ ના કરી શકું, પણ જીવનમાં એક લક્ષ્ય ને એક ધ્યેય જે આપણે કરીને ચાલતા હોઈએ છીએ તો એમાં પારંગત થવા માટે થોડી મહેનત પણ જરૂરી છે જે તમે કરી રહ્યા છો. તો ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીનો સપોર્ટ ખરો. ખૂબ સરસ, કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ કરી શકો. અને આપણે તો વારસામાં મળ્યું છે મા ભગવતીના ગુણગાન ગાવાનો આપણને એક હક મળ્યો છે હા અને એ હક ખરેખર તમે જાળવી રાખ્યો છે તો ખરેખર ધન્યવાદ. કારણ કે આ વારસો આપણો જાળવી રાખવો એ ખૂબ જરૂરી છે. ઘણા લોકો એને એક વ્યવસાય તરીકે પણ કરતા હોય છે, કોઈ શોખ ખાતર કરતા હોય છે, કોઈ માની ભક્તિ માટે કરતા હોય છે, પણ મૂળ માનો વારસો છે. સાચું. તો તમને વધારેમાં વધારે કોઈ સારું માતાજીનું હાલરિયું ગમતું હોય હા એવું કોઈ હાલરિયું ખરું કે જે તમે દરેક પ્રોગ્રામમાં ગાતા હોય અને લોકો ગવડાવતા હોય તમને, હા. એવું કોઈ હાલરિયું? આમાં એક આપણું જૂનું હાલરી છે જોગણી માનું. હાજી. અને એ સમાજમાં હું ક્યાંય પણ બેઠો હોય અત્યારે સમાજના જે રાવળજી ડાક વગાડતા હોય છે હાજી. હું ક્યાંય પણ જાઉં તો મને એવું કે આપણે જોગણી માનું આ હાલર્યું તમે બહુ જૂનું હાલર્યું છે. હાજી. એ દરેક સમાજમાં અત્યારે ગવાય છે. હા હા. અને પેલા પણ આપણા વડવાએ ગાતા ગયડા પણ ગાતા એ હાલર્યું હું જોગણી માનું અત્યારે હાલમાં ગાઉં છું. બહુ જૂનું હાલર્યું છે. 100% તો ડાક ઉપર ગાવું છે. હા ડાકને બહાર જ રાખજો થોડી વાર, કારણ કે આપણે ડાક સાથે સંગત કરવી છે આજે. કારણ કે જો ખરેખર હાલરિયાની મજા ડાકની જ છે. હા આ હાલરિયું આપણે ઉત્તર ગુજરાતનું. હાજી. આમાં હું એક થોડું માતા સંત બોલું માતાજીનો દુહો. 100%. હા, કાઠિયાવાડમાં જે બોલતા હોય છે 100%. અને એ હું મારી રીતે બોલું છું. હા, તમારા અંદાજમાં ને તમારા અવાજમાં સાંભળવું છે. હા મારી મારા ભગવા માની પણ કેવું ક્યાં વાત છે? મા પાલોદરની જોગણી ખરેખર જેનો વિશ્વ વિખ્યાત સહદેવ જોશી એના નામથી ગવાઈ ગયા અને આજે કિશન રાવળદેવ આજે એમના ચૂરણા ગયા. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. કિશનભાઈ, તમારા અવાજમાં ખરેખર માં ભગવતી બિરાજમાન છે અને એક દિવસ સારું એવું નામ આ જગતમાં લોકોના મોઢે લોકોના હૃદયમાં કિશન રાવળ એવું નામ છવાઈ જાય એવું માં જોગમાયાને પ્રાર્થના કરીએ. કારણ કે જે તમારી મહેનત છે, જે તમારો કંઠ છે, ખરેખર આપણો ઉત્તર ગુજરાતનો જે ટચ કહેવાય એમ એ ખરેખર તમે એક તમારા અંદાજમાં સરસ મજાનો ગાઈ લ્યો છો.
કિશનભાઈ, ડાક વગાડીને ગાવું એ પણ એક કળા છે. હા કારણ કે બધા લોકો ડાક વગાડીને ગાઈ શકતા નથી. આજે કલાકારો દુનિયામાં ઠેર ઠેર છે. આજે ઘણા બધા કલાકારો ઇન્સ્ટ્રુમેન્ટમાં મ્યુઝિકમાં ગાતા હોય છે, પણ જે ડાકની જે મજા છે, આજે 4 ડાક સાથે જો હાલરિયા ગવાતા હોય અને એક સાઈડ મ્યુઝિકમાં ગવાતા હોય, પણ એમાં અલગ તરી આવે એમ, એ ડાકનું કામકાજ છે. કિશનભાઈ, આજે તમે ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે અને ઘણા બધા પ્રોગ્રામો હજુ કરવાના છો, પણ મારો મહત્વનો પ્રશ્ન એ છે કે ડાક આજે તમે વગાડો છો અને ડાક સાથે ગાઓ છો, તો એમાં ઘણા બધા માતાજીના ઇતિહાસો જે તમને આજે કંઠે છે, તમને મોઢે છે, તો એ કઈ રીતે સંભવ થયું? માતાજીની દયા, જે ઇતિહાસ અમે નાનપણથી અમારો રસ હતો. એટલે જે સાંભળીએ અને આ ઘણી વાર એવું હોય કે માતાજીની રમેણો માતાજીનો માળો તો અલગ અલગ માતાના ભુવા હોય, જે એમના ઇતિહાસ સાથે જ તમે ગાતા હો છો, કે મહાકાળીમાં હોય કે પછી સધીમાં હોય, ખોડિયારમાં હોય, જોગણીમાં હોય, દરેકના ઇતિહાસ સાથે તમે જે રજૂ કરતા હો છો, તો એવા ઘણા બધા ઇતિહાસ તમને આજે કંઠસ્થ થઈ ગયા છે. તો ખરેખર આ પણ એક માતાજીની દયા છે ને, આ બધું લખે વાંચે કે એવું કઈ શક્ય નથી એમ. ખૂબ સરસ. ગામડે ગામડે ફરું છું, તમારા જેવા કલાકારોને મળું છું અને જર્ની લોકો સુધી પહોંચાડું છું. એમાં આજે કિશન રાવળદેવ મને મળ્યા છે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં. તો ઘણા બધા આર્ટિસ્ટોના સાથે તમે સંગત કરી છે, તો એવા કોઈ આર્ટિસ્ટ ખરા કે જે તમને સારું જેનું નામ હોય અને એમની સાથે પ્રોગ્રામ કરવાનું થયું હોય? પ્રોગ્રામ એવા ઘણા બધા કલાકાર છે, જેમના એમાં એકાદ બે આર્ટિસ્ટોના નામ મારે સજેસ્ટ કરવા છે. તો ડાક વગાડવામાં તો મેં પ્રવીણભાઈ પાંસળ, અત્યારે આપણા સમાજનું નામ સારું એવું નામ, સંગાતે પ્રોગ્રામ કરેલા. એક બે સાગરભાઈ આપણા રાવળદેવ છે, હાજી હાજી, નરેશભાઈ છે, પછી 2-3 બીજા પણ કલાકાર છે. ડાક તો મેં મોટા મોટા કલાકારો સાથે પણ વગાડેલા છે. રેશમી ખરોડાના સંગા પ્રોગ્રામમાં પણ 1-2 પ્રોગ્રામમાં વગાડેલા છે. સરસ સરસ, ખૂબ સરસ સરસ મજાનું કાર્ય તમે કરી રહ્યા છો. તો આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે? સારું લાગે છે. માતાજી આટલા સુધી પહોંચાડ્યા. હાજી, હજુ તમે પ્રાર્થના કરી કે હજુ તમને તમારું લેવલ સારું બને એવો અમારો પ્રયાસ છે. તો કિશનભાઈ, સરસ મજાનું એક બીજું માતાજીનું જે તમને ગીત ગમતું હોય, જે હાલરિયું ગમતું હોય, એવું સરસ મજાનું હાલ જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય અથવા તમને વધારે કોઈ ગવડાવતું હોય એવું સરસ મજાનું એક ગીત સાંભળીશું આપણે. અત્યારે ટ્રેન્ડિંગમાં ભુવાપણી કરવા જતા ભુવાજી મારા, હાજી, એ ખૂબ ચાલે છે. એટલે 100% એ સાંભળીશું. ખૂબ જ મજાનું ટ્રેન્ડિંગ ચાલતું સોંગ જે ભુવાપણી કરવા ગયા હતા, સરસ મજાનું તમે ગાઈ લીધું. તો કિશનભાઈ, આમાં જે તાલ જે કહેવાય આપણે તાલ, એના કેટલા પ્રકાર હોય? જેમ હાલ તમે અલગ તાલ વગાડ્યો, હમણાં પણ અલગ તાલ વગાડ્યો, તે તાલનું થોડું નોલેજ મારા દર્શકોને જણાવો. ડાકમાં એવું કહેવાય પેલમથી 32-36 જાતના આના સૂર નીકળે. ક્યાં વાત હે? હા, વાવ. એ બધા કોક જ એવો વ્યક્તિ હોય જેને બધા આવડતા હોય, એવું ના હોય. તમે કેટલા વગાડી શકો? હું 2-3 વગાડી શકું. કયા કયા વગાડો છો?
જે આ વગાડીને ડમર કહેવાય, મેગા ડમર. હા. પછી આપણે આને ડબલ કહેવાય. વાવ. પછી આને હંસલી કહેવાય, ચલતી પણ કહેવાય. હાજી હાજી. પછી આ જે આપણે વેળા કરીએ માતાજીના કાળીંગો રાગ કે એવું કરતા હોય, મતલબ ટોટલ 32 પ્રકારના આમાં સૂર જે આપણે છેડી શકીએ એમાં લગભગ તમે 4 થી 5 તો છેડી લો છો. બરાબર. આ ટોટલી શીખવા માટે તો ઘણી બધી પ્રોસેસ હશે એની અને ઘણો બધો સમય લાગી જાય, પણ હાલ પૂરતા આ 4-5 લગભગ મારા ખ્યાલ પ્રમાણે માંડવાઓમાં આ 4-5 જ તાલો યુઝ થતા હોય છે. અને અત્યારે તો આ આધુનિક જમાનામાં જે કોઈ સેમ્પલર પેડ એમાં બધા ઘણા બધા પ્રકારો હોય છે, પણ ડાખના જે આ 32 રાગ જે તમે કયા એમાંના 4-5 જે આ મેન છે. ખૂબ સરસ. તો મિત્રો કિશનભાઈ રાવળદેવ ખરેખર આપણા આ ગુજરાતી રંગમંચ ચેનલમાં એમને સમયમાંથી સમય કાઢીને આપ્યો છે, તો ખરેખર જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે અને ડાક ડંબરના પ્રોગ્રામો કરી લે છે. તો 100% તમારા કોઈ રમણના પ્રોગ્રામો હોય, માંડવાના પ્રોગ્રામો હોય, માતાજીને લક્ષીને કોઈ પણ પ્રોગ્રામો હોય તો 100% એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે ખૂબ જ મજાનું એમનું કામ છે અને સારું એવું માતાજીને લાડ લડાવવાનું કામ કરે છે. તો મિત્રો એ ખરેખર ટૂંક જ સમયમાં સારી એવી નામના મેળવી ચૂક્યા છે અને મારી તો ફર્સ્ટ મુલાકાત છે ને એમનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, પણ ખૂબ જ મને મજા આવી છે. તો 100% એમને ખરેખર આપણે હેલ્પ કરીશું એક પ્રોગ્રામના માધ્યમથી. તો આ એના માટે કે એમને ખરેખર શરૂઆત છે, એટલે શરૂઆતમાં જેટલો આપણે સાથ અને સપોર્ટ આપીશું એટલું એમના લેવલમાં વધારો થશે અને સારી એવી નામના થશે. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે સારી એવી જાણકારી જેમનામાં છે એ તમારા સુધી પહોંચાડી શકું. અને ફરી મળીશું આપણા બીજા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ગુજરાતી રંગમંચ ચેનલમાં. અને આપણા કિશનભાઈ રાવળદેવ અને ભવાની યોગીરાજના દરેકને જય જોગણીમાં.